નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં થયેલા બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માનું નિવેદન સામે આવ્યું છે। 4 વિવિધ કંપનીઓમાંથી 2020થી 2024 સુધી નોંધણી કરવામાં આવી છે, જેમાં 4 કંપનીના 16 ખાતાઓમાંથી 360 કરોડના વ્યવહાર પણ મળ્યા છે। આ તમામ બેંક એકાઉન્ટ હાલ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીઝેડની એક બ્રાન્ચમાંથી 52 કરોડ રોકડાનું રોકાણ કર્યાનું પણ ખુલ્યું છે। ભૂપેન્દ્રસિંહ જ્વાલાએ 100 કરોડથી વધુની 17 જેટલી મિલકતો પણ વસાવી છે। તો રાજ્યના 8 જિલ્લાના ફસાયેલ 100 અરજદારોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે મહત્વની બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટરોને વિકાસના કામો અને મહેસૂલી બાબતો પર વિશેષ ધ્યાન આપવા વિશેષ સૂચના પણ આપવામાં આવી હતી। સાથે જ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ તબક્કાવાર સમીક્ષા બેઠક કરવા ટકોર કરવામાં આવી છે। સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા અને રોડ રસ્તાના કામો સમય મર્યાદામાં પૂરા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બાળકીની હાલત ગંભીર સામે આવી રહી છે અને ત્યારે આજે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએ એસએસજી હોસ્પિટલની મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી। અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી છે। રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે। કાયદાનો કોઈને ડર રહ્યો નથી। ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે। આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે। આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય। દાહોદ જિલ્લામાં માતા અને પુત્રના સંબંધને શમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। પુત્ર જ માતાનો હત્યારો। દાહોદમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના। પુત્રએ માતાની કરી હત્યા। માતાએ પુત્રનું મનપસંદ જમવાનું ન બનાવતા હત્યા કરી। આ કળિયુગમાં હવે આ જ જોવાનું બાકી હતું કે જે બાળકને માતા 9 મહિના પોતાના પેટમાં રાખી જન્મ આપે છે, તે જ પુત્ર માતાની હત્યા કરી નાખી। આ ઘટના દાહોદ જિલ્લાના ખેડા ગામની છે। આરોપી પુત્ર વિજય બારિયા દાળબાટીની હોટલમાં નોકરી કરતો હતો અને તે ખાવાનો પણ ખૂબ શોખીન હતો। જ્યારે પુત્ર ઘરે આવ્યા ત્યારે તેની માતા સુરતાબેને તેનું મનપસંદ જમવાનું નહીં બનાવ્યા હોવાની જાણ થતા આરોપી પુત્ર આક્રોશમાં આવી ગયો હતો અને ગુસ્સામાં બાજુમાં મૂકેલા લાકડા અને રસોઈ બનાવવાના સ્ટીલના સાધન વડે પોતાની માતા પર હુમલો કર્યો હતો, જેથી માતા સુરતાબેનના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું। આ બનાવ સંદર્ભે મૃતકના કાકા સસરા દ્વારા પુત્ર વિજયને પકડી પાડ્યો હતો અને પોલીસની જાણ કરી હતી। તો મારી છોકરીએ ફોન કર્યો કે બાપા વિજય એની માને મારી રહ્યો છે, એની માં બહુ બૂમ કરે છે। પછી હું આવ્યો થોડી વારથી અડધો કલાક રહે, એટલે અહીં લોહી લવાણ પડી હતી ને તો પતી જાયેલી હતી। પછી એ છોકરો બી ત્યાં આવ્યો હતો। મેં બે છોકરાઓને કીધું આને પકડો, તે બંધાડ્યો। બાંધીને પછી મેં મારા પંચને રજૂ કર્યું, બોલાયા। પછી અમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન। મારામારી શું કામ માટે થઈ હતી? એ જમવા માટે થઈ। જે કામે હકીકત એવી છે કે આ કામનો જે આરોપી છે વિજય, એને પોતાની માતા સરલાબેનને જમવાનું બનાવતા કહેતા જમવાનું બાબતે ઝઘડો થતા આ કામના જે આરોપી છે વિજય, એ જે સ્ટીલનો ચમચો તેમજ લાકડીથી
જે મરનાર છે એને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે, જે અંતર્ગત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામનો જે આરોપી છે મરનારનો દીકરો વિજય એને હસ્તગત કરવામાં આવેલ છે. એક જમવા જેવી નાની બાબતમાં ગુસ્સે થઈને પુત્રએ માતાની હત્યા કરી નાખી. માટે માનવીએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. ગુસ્સાના કારણે એક પુત્રએ પોતાની માતા ગુમાવી તો પોતાનું જીવન પણ જેલ પાછળ વિતાવશે. પ્રથમ દરજી, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. ભરૂચ ખાતે પ્રોબેશન અધિકારી તરીકે છેલ્લા 5 મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મી દ્વારા જાતીય સતામણીની ફરિયાદ આપવામાં આવી છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડીમાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ જિલ્લા કલેક્ટરને ઈમેલ દ્વારા કરાઈ છે. તો મહિલા કર્મી દ્વારા સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચારની જાણ સંસ્થાના અધિક્ષકને કરાતા સંસ્થાના અધિક્ષક દ્વારા વારંવાર માનસિક ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, જેને લઈને ચિલ્ડ્રન હોમના અધિક્ષક હરેશ પરમાર તથા પ્રમુખ કનુભાઈ પટેલ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડી ભરૂચ ખાતે પ્રોબેશન અધિકારી તરીકે 5 માસથી ફરજ બજાવું છું. આ સંસ્થાની ગેરરીતિઓ ધ્યાનમાં આવતા ટ્રસ્ટીને જાણ કરાઈ હતી. ત્યારથી આ સંસ્થાના અધિક્ષક હરીશ પરમાર દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ પોલીસ બી ડિવિઝનમાં લેખિત ફરિયાદ આપેલી છે. ટ્રસ્ટીઓ દ્વારા અમને એન કેન પ્રકારે ફરજમાંથી છૂટી કરવાનું દબાણ તથા રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવી રહ્યો છે. નવસારીથી જમીનની ઉચાપત કરવાની ઘટના સામે આવી છે. જમીનનો માલિક ઈશ્વર પટેલ, જે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી છે, આરોપીને તેની જાણ થતાની સાથે જમીનના જ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા તેમજ અજાણ્યા વ્યક્તિને જમીનનો માલિક બતાવીને જમીન વળતરના 86,02,000 રૂપિયાની ઉચાપત કરી હતી, જેની જાણ થતાં જમીનના સાચા માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા જ આરોપીએ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તે નંબર ટ્રેસ કર્યો હતો તો સામે આવ્યું છે કે એક આરોપી રાજસ્થાનના બાડમેરમાં સ્થાયી હતો. પોલીસે તે આરોપીની રાજસ્થાનથી અટકાયત કરી લીધી છે તેમજ અન્ય 3ની શોધખોળ પણ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં આધાર અપડેટ માટે પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જનસેવા કેન્દ્ર પર ટોકન લેવા માટે પડાપડીના દ્રશ્યો સામે આવ્યા છે. આધાર અપડેટને લઈને શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે તો વહીવટીતંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વહેલી સવારથી જ લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બને છે. આધાર કેન્દ્ર ખુલતાની સાથે જ ટોકન લેવા માટે પણ લોકો પડાપડી કરતા હોય છે. આધાર કાર્ડ અપડેટના કેન્દ્રો વધારવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ડિજિટલ છેતરપિંડીની એક પછી એક અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના ખેડા જિલ્લાના લસુંદરાથી સામે આવી છે, જ્યાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાનું કહીને પિતા સાથે 3,50,000ની છેતરપિંડી કરાઈ છે. જોકે દીકરાને બચાવવો હોય તો આ દંડની રકમ ભરવી પડશે તેમ કહ્યું હતું. પહેલા 1.5 લાખ પડાવ્યા અને ત્યારબાદમાં ભારતીય ચલણ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ચલણમાં ભરવા પડશે તેમ કહીને બાકીના રૂપિયા પડાવ્યા હતા. જોકે ત્યારબાદમાં છેતરપિંડીનો ખ્યાલ આવતા જ પિતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તમારા છોકરાને બળાત્કારના કેસમાં એરેસ્ટ કરવામાં આવેલો છે એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો અને તમારે એને છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે. એટલે મેં પછી બેંકમાં આવી અને પૈસા 3.5 લાખ મોકલ્યા. પછી એ લોકો કહે છે પૈસા આટલા ના ચાલે, વધારે આપો. તો 8 લાખની માગણી કરતો મેં કોઈ એટલા બધા પૈસા મારી જોડે નથી. એટલે મેં મારા ભત્રીજાને હું કહ્યું કે ભાઈ તારામાં હોય તો થોડા પૈસા હાલ. તો પછી એને સીધા એને ગૂગલ પે કર્યા. એટલે પછી અમારા ચિરાગનો ફોન, અમારા બાબાનો ફોન આવ્યો. એમણે ગભરાઈ ગયેલા હોય, એમના દીકરાની વાત હોય, જેથી બીજા 1.5 લાખ જમા કરાવેલા. પછી એ જ રીતે એમણે એમના ભત્રીજા ધ્રુવના ગૂગલ પે પરથી બીજા 50,000 પણ આપેલા. આમ કુલ 3,50,000 રૂપિયા 2 એકાઉન્ટની અંદર એમણે જમા કરાવેલા હતા. પછી એમને ખબર પડી કે ચિરાગ સાથે ફોન પર વાત કરતા ઓસ્ટ્રેલિયા ખાતે કે એવો કોઈ ગુનો એના પર રજીસ્ટર થયેલ નતો અને આ એમની સાથે ચીટિંગ થઈ ગયું છે, ફ્રોડ થઈ ગયું છે. જેથી એમણે પોલીસ સ્ટેશન કઠલાલ ખાતે ફરિયાદ દાખલ કરાવેલ છે અને 2 એકાઉન્ટ ધારકો અને 2 મોબાઈલ ધારકો વિરુદ્ધમાં કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુમાં છે.
કટલાલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ તે આ બાબતે તપાસ કરી રહેલ છે. મહેસાણા કલેક્ટર એમ નાગરાજને કડીની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે જન સેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર અને સબ રજિસ્ટ્રાર કચેરી સાથે સર્કલ ઓફિસરની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડમાં સુધારા વધારા તેમજ અન્ય કામગીરી અંગે પણ અરજદારોને મુશ્કેલીઓ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી તેજ બને તે માટે પણ કલેક્ટરે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. વડોદરામાં 250 કરોડના બજેટવાળી કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 119 જેટલી શાળાઓ છે, જેમાં માત્ર 32 જ ખેલ સહાયક અને પીટી ટીચર વ્યાયામ શિક્ષકો છે. તો બીજી તરફ આ શાળાઓમાં મેદાનની વાત કરવામાં આવે તો 119 શાળાઓમાંથી માત્ર 12 જ શાળાઓ પોતાનું મેદાન ધરાવે છે. બાળકોના સર્વાંગી વિકાસમાં રમતગમતનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા સંચાલિત અનેક શાળાઓ મેદાન અને વ્યાયામ શિક્ષકોથી હજુ પણ વંચિત છે. હાલ તો અમે બધું કોર્પોરેશન વોર્ડ ઓફિસમાંથી બધી મેદાન સરખું કરાવડાવવાની માંગણી કરીને મેદાન સરખું કરાવીને મારી શાળાનું મેદાન બાળકો રમી શકે એના એ રીતે સારું તૈયાર કરાવ્યું છે. મારી શાળામાં ખેલ સહાયક ભરતીમાં લેવાયેલા એક શિક્ષક છે. એ સિવાય એક વ્યાયામ શિક્ષક તરીકે જે નોર્મલ શિક્ષકમાં ભરતી થયેલા છે, પણ તે પણ રમતના બાળકો જે રમતમાં જે રસ ધરાવતા બાળકોને તૈયારી કરાવી રહ્યા છે. યસ, એ વાત સાચી છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે રમતનું મેદાન છે, વ્યાયામ શિક્ષક છે, એ બધી એની જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત છે. પણ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અમારી શાળામાં જે અત્યારે મેદાન પણ છે અને શિક્ષકો જે પોતાની રીતે કૌશલ્ય ટ્રેન કરીને પોતાની રીતે જાતે કરીને બાળકોને કરાવે છે. આપનું માનવું છે કે શાળાની અંદર મેદાન અને વ્યાયામ શિક્ષક હોવું હા, એ જરૂરી છે, એ જરૂરી છે. આપણી પાસે ટોટલ 16 પ્રિમાઇસીસ છે કે જ્યાં મોટું ગ્રાઉન્ડ છે અને આપણા ટોટલ 28 વ્યાયામ શિક્ષકો છે. એમાં 20 આપણા રેગ્યુલર છે અને 8 આપણા ખેલ સહાયક ગયા વર્ષની યોજના પ્રમાણેના છે. તો એમાં સીઆરસી કક્ષાએ જે શાળામાં મેદાન અવેલેબલ છે ત્યાં અમે લોકો રમાડવા લઈ જઈએ છીએ છોકરાઓને અને ત્યાં સ્પર્ધા કરીને પછી કોર્પોરેશન લેવલે આવે છે. અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં દબાણ ખાતા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં આવેલ 80 ફૂટના રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે. રોડ પરના દબાણો હટાવીને રોડ પહોળો કરવામાં આવી રહ્યો છે. એએમસીના એસ્ટેટ વિભાગ અને રામોલ પોલીસના મોટા કાફલા સાથે વસ્ત્રાલ વોર્ડમાં 80 ફૂટનો રોડ ખુલ્લો કરાયો હતો. વર્ષોથી 80 ફૂટના રોડ પર ગેરકાયદે દબાણ ઊભા કરવામાં આવ્યા હતા. આશરે 100 થી પણ વધારે નાના મોટા બાંધકામ પર જેસીબી ફેરવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા તેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેસીબી મશીન ચલાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા જે વસ્ત્રાલ વિસ્તાર છે, જે વસ્ત્રાલ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી જે લોકો દબાણ કરીને રહેતા હતા તેવા 500થી પણ વધારે જે એકમો જે છે તેની ઉપર જે જેસીબી મશીન છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને સાથે જે મુખ્ય રોડ જે છે તે પણ ખાલી કરાવી દેવામાં આવશે. એટલે કે જે પ્રમાણે મોટી મશીનરી અને જે પોલીસ બંદોબસ્તની સાથે જે તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે વહેલી સવારથી આવી ચૂક્યા હતા અને સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેમાં બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. દબાણ જે છે તે કેટલાય વર્ષોથી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અત્યારે તંત્ર જે છે તે મોડા જાગ્યું છે અને ત્યારબાદ આ પ્રમાણે જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા વર્ષ સુધી જ્યારે દબાણ જે રાખવામાં આવ્યું હતું ત્યાં સુધી કોર્પોરેશન ક્યાં હતું અને આટલા જે ઘરો જે તૂટી રહ્યા છે તો તેના જે બીજી વ્યવસ્થા થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન જય જાની સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જ્યાં 1200 બેડની હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. અત્યાધુનિક ટેકનોલોજી સાથે આવનાર સમયમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની ચર્ચા પણ કરવામાં આવી છે. તો 1800 બેડ સાથે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરાશે. જરૂરિયાતને લઈને હોસ્પિટલના સ્ટ્રક્ચરમાં પણ વધારો કરવામાં આવશે. આ સાથે આગામી સમયમાં 838 કરોડના કામો પણ કરાશે, જેનાથી દર્દીઓને વધુ અને સારી સુવિધાઓ મળી રહેશે.
સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનો વિગતે ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો. મેં પણ આ વાત કરી હતી. એકની એક ધોવા ઉપર આવીને અટકી જાય. અત્યારે 838 કરોડના કામ ચાલુ છે. આવતા સમયમાં એટલા ને એટલા નવા કામ થવાના છે. જે મુખ્ય ફોકસ પ્રજાની હાલાકી, કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે, પાસ મળતો હોય, જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે, એ વખતે કંઈ સ્ટાફ હાજર હોય એવું બને નહીં. પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું. અસારવા સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે કે જ્યાં રોજના લાખો દર્દીઓ સારવાર કરાવવા માટે આવતા હોય છે. દેશ નહીં પરંતુ વિદેશમાંથી પણ દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે. ત્યારે હજુ પણ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે થઈને સરકાર દ્વારા જે સિવિલ હોસ્પિટલનું સ્ટ્રક્ચર છે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સ્ટ્રક્ચરમાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે આવનારા સમયમાં એશિયાની એક નવી જ સિવિલ હોસ્પિટલ મળશે. મલ્ટી લેવલ બેઝમેન્ટ પાર્કિંગની સાથે રોડ તેમજ પાર્કિંગ અને કર્મચારીઓને પણ જે પાર્કિંગ મળી રહે તેનો પણ જે ખ્યાલ છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે પીજી હોસ્ટેલનું પણ જે કામગીરી છે તે કરવામાં આવશે. તેની સાથે જે મેન્ટલ હોસ્પિટલ અને જે મણિબેન હોસ્પિટલ છે તેનું પણ જે રીડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે. એટલે કે અંદાજિત કુલ 840 કરોડના જે કામો છે તે હાલ સિવિલ હોસ્પિટલની અંદર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અત્યારે જે 1200 બેડની હોસ્પિટલ છે તેમને આગામી સમયમાં જે 1800 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવશે. એટલે કે આગામી દિવસોમાં અંદાજિત જે 900 કરોડ રૂપિયાનો ખર્ચો જે સિવિલ હોસ્પિટલ પાછળ કરવામાં આવશે. કારણ કે અહીંયા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ સિવિલમાં આવતા દર્દીઓને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આ કરોડો રૂપિયાના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ આગામી સમયમાં બનશે. ત્યારબાદ દર્દીઓને કેવી સુવિધા મળે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં નવા વિકાસના કામોને લઈને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. નવા વિકાસ કામોને લઈને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. વડોદરામાં સ્થાયી સમિતિમાં 17 કામો લેવામાં આવ્યા હતા. નવા વિકાસના કામોને લઈને આ બેઠક મળી હતી. વિવાદાસ્પદ સમા ફ્લાયઓવર બ્રિજનું કામ મુલતવી રાખ્યું છે. બેઠકમાં સભ્યોના મતાંતરને લઈને મુલતવી કામ રાખવામાં આવ્યું છે. તો ધારાસભ્ય, સાંસદો, કાઉન્સિલરોને પણ વિશ્વાસમાં લેવાશે. આજે 17 પ્રપોઝલો હતી, એમાંથી એક મુલતવી રહી છે અને 3માં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએટ ડીવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના એપીએસના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ખાનપુર સેવાશ્રી ટીપી 1માં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળિકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ. સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવવામાં આવી છે. ધારાવી પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટે ધારાવી પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી ફગાવી છે. સેકલિંક ટેકનોલોજીસ કોર્પોરેશન દ્વારા અરજી કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ધારાવી પ્રોજેક્ટનો મુદ્દો પણ ગરમાયો હતો. અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારની કોઈ પણ પ્રકારની યોગ્યતા નથી, કોર્ટે જણાવ્યું છે. તો બોમ્બે હાઈકોર્ટે ધારાવી પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અધિકારીઓના બદલી બઢતીના આદેશ થયા છે. સામાન્ય વહીવટ વિવેક હેઠળના અધિકારીઓની બદલીના આદેશ થયા છે. 14 સેક્શન ઓફિસરોની પણ આંતરિક બદલીના આદેશ થયા છે. નાયબ સેક્શન અધિકારીઓને પણ પ્રમોશન મળ્યા છે.
હાલ અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો સામે આવી રહી છે. સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ છે. આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂક કરાઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચનાને લઈને સમાચાર છે. 56 એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂક કરાઈ છે. જુદા જુદા 10 અભ્યાસક્રમોની રેકગ્નાઇઝ કેટેગરી પણ બનાવાઈ છે. તો કાઉન્સિલ હેઠળ 4 જેટલા બોર્ડ પણ બનાવવામાં આવશે. નવસારીના ચીખલીથી સમાચાર મળી રહ્યા છે. ચીખલીમાં જાહેર માર્ગ ઉપર 2 આખલા બાખડ્યા હતા. જાહેર માર્ગ ઉપર આખલાઓ બાખડતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આખલા અને લડાઈમાં એક કારને નુકસાન થયું હતું. તો નવસારીના ચીખલીથી સમાચાર છે. જાહેર માર્ગ ઉપર 2 આખલા બાખડ્યા હતા. દેશની ઉત્તરી દિશાએ પડેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ છેક કચ્છ સુધી પહોંચતા ડંખીલા ઠારની જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુગાર બની રહ્યું છે. જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડિગ્રી સાથે સતત એકલ અંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શીત મથક તરીકે જાહેર થયું છે. તો જિલ્લા મથક ભુજ શહેરના તાપમાનનો પારો પણ એકલ અંક તરફ સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે ભુજનું તાપમાન 10.2 ડિગ્રીના સ્તરને સ્પર્શ કરી ગયું હતું. કચ્છના જખૌ બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 4,500 કરોડનું વાર્ષિક હુંડિયામણ રળી આપવામાં આવે છે. તેમ છતાં પણ જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં નથી આવતી. પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે. લાઇટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જખૌ બંદર ઉપર કોઈ આરોગ્યની સગવડ નથી. જે 4,000 થી 4500 કરોડ રૂપિયાનો વાર્ષિક ટર્નઓવર થતું હોય એ વર્ગ ને કોઈ પણ સ્થાનિક ન આરોગ્યની સગવડ છે, ન બેન્કિંગની સગવડ છે, ન એટીએમની સગવડ છે. એ લોકોને 30 કિલોમીટર દૂર નલિયા જવું પડે છે. જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે, તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમને સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.